એટલે કાવા દાવા કરીને 2.5 વર્ષ પહેલા નિવૃત્ત થઈ ગયા હતા. એને પીટી અને એને જેલ પડી. પાછળ પ્રમુખ બન્યા એ 3 મહિના સારી ઉતાવળા બોલો. ના તો ભલે કઈ વાત 3 વર્ષ છૂટા નીકળ્યા. પણ તમે મતલબ પછી રજૂઆત ન કરી? રજૂઆત કરવા જતા અમે ત્યાં ત્યાં પણ કમિટી ચડાવી હતી. એમાં અમે તો પછી નહોતા કમિટી તો એમ કરી ગયા ભેગા. કઈ જગ્યાએ? એને જમવાનું કીધું જુનાગઢ આપણે બેંકમાં બેંકમાં નતા આપણે યાર્ડમાં ચેમ્બરે. કિરીટભાઈ હા એટલે અમારા ગામના 2 આગેવાનો કમિટી. એને કીધું ભાઈ તમે મત નથી દીધા ને પણ તમારું કામ નહીં થાય. તમને કોડે કીધું એવું કોને કીધું? એને ખુદ કીધું. આ વિનુભાઈ જાય ગયો હા એ તો ફોન કરી વિનુભાઈ કીધું હાલો આ બધું મત ને નહીં કામ થાય એટલે ટૂંકમાં એમાં કામ થાય ન થાય. આવું દાદાગીરી કરે છે. એ તો મત તો મને મજા આવે તો દાદાગીરી જ લેવા છે. દાદાગીરી મત થોડા લઈ શકાય. લોકશાહી કોને કહેવાય? હવે લેવા છે ને અને અત્યારે રોવે છે. ખોટું તો પેલા ધ્યાન દીધું ધોવાનું ન આવત. કામ કર્યું હોત તો એને આટો મારો પણ નો રહ્યા. ગુજરાત માંથી 40 જણા ઉતર્યા છે. બીજ સરકાર એની બધું એનું આખું દિલ્હી લગી એનું. એને થોડું કઈ માણસ બહારથી જવું પડે. આ તો દુનિયા આખી ભેગી કરવી છે. અને આ છે ને હજી છેલ્લે તમને ના ના કાંઈ કાવા દાવાથી જીતશે. બાકી મમતાને જીતવાનું છે. જીતે કાવા દાવા. મમતા જીતવાનું છે જ નહીં. મિત્રો આવા જ વિડીયો અને શોર્ટ્સ જોવા માટે આજે જ અમારી ન્યૂઝ રૂમ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો.